નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે બોટાદની. બોટાદમાં હાલમાં ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો. ખેડૂતોની મહાપંચાયત હતી, પણ મહાપંચાયતમાં જે કરદા પ્રથા હતી એને નાબૂદ કરવાની વાત હતી, આમ આદમી પાર્ટીની વાત હતી. પણ જે રીતની ત્યાં ઘટના ઘટી, ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો, ખેડૂતો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો, પોલીસના વાહનોને નુકસાન કરવામાં આવ્યું, કેટલાક પોલીસ કર્મચારીઓને પણ મારવામાં આવ્યો, એમને પણ ઈજા થઈ. પણ સમગ્ર ઘટના જોઈએ તો પહેલા તો સમજવું પડશે દક્ષિણ ગુજરાતના લોકોએ, આદિવાસી વિસ્તારના ખેડૂત લોકોએ, કે કરદા પ્રથા શું છે. કરદા પ્રથા એટલે કે તમે એપીએમસી માર્કેટમાં તમારો જે પણ પાક હોય એ લઈને જાઓ છો. સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાક થાય છે મગફળી અને કપાસ. જ્યારે ખેડૂત મગફળી અને કપાસનો પાક લઈને જાય છે એપીએમસી માર્કેટમાં, જ્યાં એમની બોલી બોલાય છે, એની કિંમત બોલાય છે કે ભાઈ ક્વિન્ટલની કિંમત 500 રૂપિયા. એક ઉદાહરણ આપું છું, ક્વિન્ટલની કિંમત 500 રૂપિયા બોલાય છે, અને એ માલને જીન એટલે કે ગોડાઉનમાં લઈ જવાનું હોય છે, અને ગોડાઉનમાં એમના વાહનોમાં જ લઈ જવામાં આવે છે. ખેડૂતો પોતે મૂકવા જાય છે. જીનમાં જઈ જ્યારે ખેડૂત એનો માલ ઉતારે છે, પછી કપાસ હોય કે મગફળી હોય, જ્યારે માલ અડધો ઉતરી જાય છે જીનમાં, ત્યારબાદ જે જીનના માલિક હોય છે, ત્યાં વેપારી હોય છે, એ એમ કહે છે કે તમારા પાકમાં કપાસ હોય તો એમ કહેવામાં આવે છે કે તમારા કપાસ જે સેમ્પલ હતું એમાંથી ડિફરન્સ છે, એમાં મોઇસ્ચર છે, એમાં થોડી ખરાબી છે. કોઈ પણ બહાના કરીને એપીએમસી માર્કેટમાં નક્કી કરેલો જે ભાવ હોય છે, એ ભાવમાંથી જે રકમ લખી હોય છે, 500 રૂપિયા રકમ લખી હોય છે, એમાંથી 50 થી 100 રૂપિયા કટ કરવામાં આવે છે. અને ખેડૂત એમ કહે કે મારે તમને માલ નથી દેવો, મારે મારો પાક તમને નથી આપવો, મારે બીજી જગ્યાએ વેચવો છે. તો જીનનો નિયમ હોય છે કે તમારા વાહનમાંથી જીનમાં જે માલ નીચે ઠાલવી દીધો છે, એ માલ જીનનો થઈ જાય છે. ખેડૂતે એના વાહનમાં જે માલ હોય છે, પાક હોય છે, એ જ લઈને ત્યાંથી જતું રહેવું પડતું હોય છે. એ માલ ખેડૂતનો થતો નથી, જે ખાલવી નાખ્યો હોય છે. આને કરદા પ્રથા કહેવામાં આવે છે. અને આ કરદા પ્રથા વર્ષોથી ચાલી આવી છે, અને ખેડૂતોને લૂંટવાનું કામ થઈ રહ્યું છે. ત્યાંના એપીએમસી માર્કેટ અને ત્યાંનું જીન જે છે એ આ ખેડૂતોને લૂંટી રહ્યું છે. એને લઈને જ આમ આદમી પાર્ટી દ્વારા એક વિરોધ કરવામાં આવ્યો હતો. એક પંચાયત, ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું હળદર ગામમાં. અને હળદર ગામમાં હજારો લોકોની મેદની ભેગી થઈ હતી. લોકો સભામાં બેઠા હતા, સાંભળતા હતા શું કહેવા માંગે છે. અને અચાનક પોલીસ ફૂલ તૈયારી સાથે હેલ્મેટ અને ટીયર ગન સાથે લઈને દંડાની સાથે આવી. સભામાં પોલીસ દ્વારા હોબાળો મચવામાં આવ્યો. પોલીસનો આક્ષેપ છે કે પથ્થરમારો થયો, પણ રાજુ કરપડાનો આક્ષેપ છે, ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ છે, ત્યાંના સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સભામાં બેઠા હતા અને પોલીસ દ્વારા હડધમ મચાવવામાં આવ્યો, અને ત્યારબાદ લાઠીચાર્જ કરવામાં આવ્યો. ત્યારબાદ ત્યાંથી ખેડૂતો જે હતા એમણે પણ પથ્થરમારો શરૂ કર્યો, પોલીસ ઉપર આક્રમકતા દર્શાવી, અને પોલીસની ગાડી પણ ઊંધી વાળી દીધી. કેટલાક પોલીસ કર્મચારીઓને પણ ઈજા થવા પામી. રાજુ કરપડા શું કહે છે એકવાર સાંભળીએ. બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર વર્ષોથી કરદા પ્રથા સિસ્ટમ ચાલે છે, જેના કારણે ખેડૂતોના ખિસ્સા કપાઈ રહ્યા હતા. અસંખ્ય ખેડૂતોની અમને ફરિયાદ મળી, જેના કારણે અમે ગઈ 10/10/2025 રોજ બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આ કરદા પ્રથા બંધ કરી, ખેડૂતોને જે લૂંટવામાં આવી રહ્યા છે એ સિસ્ટમ બંધ કરવા માટેથી મોટી સંખ્યામાં ખેડૂતોને સાથે લઈ રજૂઆત કરવા પહોંચેલા. અમારી રજૂઆતને સાંભળ્યા પછી પણ, એકદમ વ્યાજબી રજૂઆત હોવા છતાં પણ કરદા પ્રથા બંધ થશે આવી અમને લેખિત બાંહેધરી ન મળી. ક્યાંક ને ક્યાંક શાંતિપ્રિય રીતે ગાંધી ચિંધ્યા માર્ગે અમે નક્કી કર્યું કે જ્યાં સુધી લેખિત બાંહેધરી નથી મળતી ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો શાંતિથી ધરણા કરશે. મોડી રાત્રે પોલીસ આવે છે, લાઠીચાર્જ કરે છે, અમને ઉઠાવી જાય છે. અમને કહેવામાં આવે છે
કે માર્કેટિંગ યાર્ડમાં તમારે લોકોએ બેસવાનું નથી. અમે નક્કી કર્યું કે માર્કેટિંગ યાર્ડમાં બેસવા નથી દેતા, કડદા પ્રથા બંધ થશે એની લેખિત બાહેંધરી નથી આપતા, તો અમે બાજુનું ગામ હળદળ છે ત્યાં ખેડૂત પંચાયત બોલાવીશું. તો 12/10/2025 સાંજે 4 વાગે હળદળ ગામમાં ખેડૂત પંચાયતનું અમે આયોજન કર્યું. એમાં પણ પંચાયતમાં ખેડૂતોને ન પહોંચવા દેવા માટે થઈ અસંખ્ય ખેડૂતોની અટકાયત થઈ, આગેવાનોની અટકાયત થઈ. તેમ છતાં ખેડૂતો પંચાયતમાં આવ્યા. હું અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ પણ પંચાયતમાં પહોંચ્યા. ક્યાંક ને ક્યાંક થોડી જ વારની અંદર પોલીસ આવે છે, ત્યાં આવીને લાઠીચાર્જ કરે છે, ત્યાં આવીને ટીયર ગેસ છોડે છે અને ત્યાં આવી આ ટોળાને હેરાન કરવાનું કામ પોલીસે કર્યું, ટોળાને ઉશ્કેરવાનું કામ પોલીસે કર્યું છે. જેના કારણે ક્યાંક ને ક્યાંક એવું બન્યું પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું. એ ઘર્ષણના કારણે ક્યાંક ને ક્યાંક બંને તરફ થોડા લોકો ઈજાગ્રસ્ત થયા. બોટાદની યાર્ડમાં કડદા બાબતનો એક આખો સંઘર્ષ ચાલી રહ્યો છે. આમ આદમી પાર્ટી ગુજરાતના ખેડૂતોના સમર્થનમાં અને કડદો કરનારાઓના વિરુદ્ધમાં એક લડાઈ લડી રહી છે. શાંતિપૂર્વક રીતે બોટાદના માર્કેટિંગ યાર્ડમાં ઘણા સમયથી આંદોલન ચાલતું હતું અને આ આંદોલન વધુ શાંતિપૂર્વક રીતે આગળ વધે એવા આયોજનના ભાગરૂપે હળદળ ગામમાં એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું. આ મહાપંચાયતના આયોજન ઉપર ભાજપી કડદા પાર્ટીના નેતાઓના કહેવાથી કડદાબાજોના સમર્થનમાં અને ખેડૂતોના વિરોધમાં પોલીસે લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસના સેલ છોડ્યા, ઘરમાં જઈને નિર્દોષ માણસોને બેરહેમીપૂર્વક માર્યા, ઘરની અંદર જઈને તોડફોડો કરી, દરવાજા તોડ્યા, દુકાનો તોડી, લાઇટો તોડી, ગાડીઓ તોડવાનું કામ ભાજપી કડદા પાર્ટીના સપોર્ટથી ભાજપની અને બોટાદની પોલીસે કર્યું. દોસ્તો, આજે સવારે મેં ગુજરાતના મંત્રી ઋષિકેશભાઈનું નિવેદન સાંભળ્યું. એમણે એમ કીધું કે આ ષડયંત્ર છે, આ એક કાવતરું છે, ગુજરાતના લોકોને ચેતવવામાં આવે છે કે આમાં ફસાતા નહીં. મંત્રીશ્રીએ એવું પણ કીધું કે આ જે સભા થઈ એમાં સ્થાનિક કોઈ માણસ નહોતો. મારું ભાજપી કડદા પાર્ટીના માનની મંત્રીશ્રીને પૂછવાનું છે કે જો કોઈ સ્થાનિક માણસ ત્યાં સભામાં ન હતું તો તમારી ભાજપી કડદા પાર્ટીની પોલીસે ઘરમાં જઈને નિર્દોષ માણસોને બેરહેમીપૂર્વક શા માટે માર્યા? જ્યારે મંત્રી જાહેરમાં એવું બોલે છે, કડદા પાર્ટીના મંત્રી, કે કોઈ સ્થાનિક માણસ હતો જ નહીં ત્યાં, તો પછી તમારી પોલીસને નથી ખબર કે સ્થાનિક માણસ નતો? તમને ખબર છે કે સ્થાનિક નતું કોઈ, તો તમારી પોલીસે સ્થાનિક માણસોને શા માટે માર્યો? જગ જાહેર વિડીયોમાં દેખાય છે કે પોલીસે ઘરમાં જઈને દરવાજા તોડીને પાટા મારીને દરવાજા તોડી નાખ્યા, ઘરના ટીવી ધારો કે આ સભા મંજૂરી વગરની હતી. દાખલા તરીકે પોલીસમાં અમે નોકરી કરી છે, અમને ખબર છે કે મંજૂરી વગરની સભા હોય તો સામાન્ય રીતે પોલીસે એવું કરવાનું હોય કે સભામાં જો ખૂબ વધુ માણસો આવી ચૂક્યા હોય, હાજર થઈ ચૂક્યા હોય, 5-10 હજાર લોકો ભેગા થઈ ગયા હોય, તો પછી સભા થઈ જવા દેવી પડે. સભામાં ભાષણ હોય, માન સન્માન જે કાંઈ હોય એ થઈ જવા દેવું પડે. સભા પૂરી થઈ જાય, આપમેળે લોકો ઘરે જતા રહે, બધો માહોલ વિખાઈ જાય, ત્યાર પછી પોલીસે જે લોકો મંજૂરી વગરની સભા કરવા માટે જવાબદાર હોય એમના ઉપર પાછળથી FIR કરી શકે છે પોલીસ. પણ હળદળમાં પોલીસે શું કર્યું? માણસો આવી ગયા હતા, એ માણસો ઉપર લાઠીચાર્જ કરવાની, ખેડૂતોને મારવાની અને ભાજપી કડદા પાર્ટીના કડદાઓને બચાવવા માટેની પૂરી તૈયારીના ભાગરૂપે પોલીસવાળા ત્યાં આવ્યા હતા. મંજૂરી વગરની અનેક સભાઓ મેં પાટીદાર આંદોલન દરમિયાન જોઈ છે, આમ આદમી પાર્ટી દરમિયાન જોઈ છે, એ સિવાય પણ સામાન્ય સંજોગોમાં ઘણું બધું થતું હોય છે મંજૂરી. રાજુ કરપડાનું કહેવું છે કે પોલીસ કર્મી જ્યારે આવી ત્યારે હથિયાર સાથે આવ્યા, હેલ્મેટ પહેરીને આવ્યા, સભામાં કોઈ પણ જાતની હોબાળો ન હતો, સભા ચાલતી હતી, શાંતિથી સભા ચાલતી હતી, પણ પોલીસ દ્વારા આવીને હડદમ મચાવવામાં આવ્યું, વેર વિખેર કરવામાં આવ્યા, લોકો પર લાઠી ચાર્જ કરવામાં આવ્યા. અને પોલીસના આક્ષેપ છે કે 200 થી વધારે વાહનો બહારથી આવ્યા હતા, લોકો સભામાં બહારથી આવ્યા હતા. તો પછી પોલીસ દ્વારા ત્યાંથી ગામના લોકોના દરવાજા ખોલીને દરવાજા તોડીને કેમ
ઢોરમાર મારવામાં આવ્યો? કેમ લાઠીચાર્જ કરવામાં આવ્યો સ્થાનિકો પર? જો સ્થાનિક ખેડૂતો હતા જ નહીં, સ્થાનિક સભામાં હતા જ નહીં, તો પછી સ્થાનિકોને કેમ મારવામાં આવ્યો? એ મોટો પ્રશ્ન છે. કે પછી આ ખેડૂતોને ટોર્ચર કરવાનું ખેડૂતો માટેની સ્ક્રિપ્ટ પહેલેથી લખાયેલી હતી? એ પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે. કારણ કે પોલીસની જે વાત છે, પોલીસની જે ફરિયાદની એફઆઈઆર છે, એની સાથે કોઈ પણ વાત મેચ થતી નથી. બહારથી આવ્યા છે તો પછી સ્થાનિકોને કેમ મારવામાં આવ્યો? અને સ્થાનિકો ત્યાં હતા જ નહીં તો પછી સ્થાનિકોને કેમ ઉચકવામાં આવ્યા? સ્થાનિકો પર કેમ ફરિયાદ કરવામાં આવી? એટલે ત્યાં પણ પ્રશ્નાર્થ ચિહ્નો મુકાય છે, ત્યાં પણ ખૂબ મોટો પ્રશ્ન ઉભો થાય છે. પણ હવે આવનાર સમયમાં જોવાનું રહેશે કે પોલીસ શું કરે છે. સરકારના નેતાઓના, મંત્રીઓના અલગ અલગ નિવેદન આવે છે, આ મોટું ષડયંત્ર છે. પણ કરદા પ્રથા માટે કોઈ પણ બોલવા તૈયાર નથી. કરદા પ્રથા નાબૂદ થાય, કરદા પ્રથા હટી જશે, એના માટે કોઈ પણ બોલવા તૈયાર નથી. કારણ કે કરદા પ્રથાની જે વાત છે, કરદા પ્રથામાંથી બધા જ લોકોને હિસ્સો મળતો હોય તો પછી બોલશે કોણ?